મારી મીઠુડી હારે મન મળે તો ભવના પેરા પર क्या बात है। तो स्वागत है मित्रों आज આપણે એક નવા એડિટિંગ વિડીયોની અંદર તમે સ્ટાર્ટિંગમાં જેવું જોરદાર ડેમો ડિટેલ્સ જોયું તો આજના વિડીયોમાં તમને હું ડિટેલ્સ એડિટિંગ કરતા શીખવાડીશ તો વિડીયોને પૂરું જોજો એટલે તમને વિડીયો એડિટિંગ કરતા આવડી જાય અને ચેનલ પર પહેલી જગ્યાએ ચેનલ લાઈક તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ અને બાજુના પેલા બેલ આઇકન છે તેને પણ ઓલ પર પ્રેસ કરી દેજો જેથી માં આવનાર નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી જાય તો ચાલો આજનો વિડીયો આપણે શરૂ કરીએ વધારે બકવાસ કર્યા વગર तो સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ છે તેને ઓપન કરી લેવાનું છે અલાઇટ મોશન એપ ના હોય તો મારી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે મારી ટેલિગ્રામ ચેનલમાં તમે હજુ તક જોઈન નહીં થાય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં તમે ત્યાંથી જઈને જોઈન થઈ શકો છો તો ત્યાં પછી આપણે અલાઇટ મોશન એપને ઓપન કર્યા પછી સિમ્પલ તમારી જે પ્રોજેક્ટ કોડ ઓપ્શન છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી સિમ્પલી આપણે અહીંયા બીટમાર્ક પ્રોજેક્ટ અને સોંગલેર પ્રોજેક્ટ આ બંને પ્રોજેક્ટની લિંક છે તમારા ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો આ બંને પ્રોજેક્ટને તમારે અલાઇટ મોશનની અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે બીટમાર્ક પ્રોજેક્ટ અને સોંગલેર પ્રોજેક્ટની લિંક છે એ તમારી વેબસાઇટમાં આપેલી છે વેબસાઇટમાં એ તમારે ડાઉનલોડ કરતા ના આવતું હોય તો મેં એના ઉપર એક વિડીયો બનાવ્યો છે વિડીયો તમે જોઈ લેજો એટલે તમારે બધું જ મટીરિયલ ડાઉનલોડ કરતા આવડી જશે તો જોઈ લેજો તો ત્યાં પછી સૌથી પહેલાં આપણે બીટમાર્ક પ્રોજેક્ટ છે તેને ઓપન કરી લેવાનો છે તો આપણો બીટમાર્ક પ્રોજેક્ટ છે આ રીતે ઓપન થઈ જશે તમે જોઈ શકો છો આ રીતે આપણો બીટમાર્ક પ્રોજેક્ટ હશે તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે સ્ટાર્ટિંગમાં સિમ્પલ આમ ખેંચીને તમારે આટલા આવી જવાનું છે બે માર્ક જોડે જોવા મળે ત્યાં આવી જવાનું છે તો સિમ્પલ તમારે અહીંયા ટીવ ઓપ્શન છે તમે જોઈશો એની પર ક્લિક કરશો તો ત્યાં આવી જશો ત્યાં આવી સિમ્પલ શું કરવાનું છે નીચે ખૂણા પ્લસ વાળો ઓપ્શન છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી સિમ્પલ તમારે મીડિયા પર ક્લિક કરવાનું છે મીડિયા પર ક્લિક કરી તમારે જે ફોટા પર વિડીયો બનાવવા માંગો છો સિમ્પલ તમારે એ ફોટો લઈ લેવાનો છે તો સિમ્પલ મેં આમ ફોટો લઈ લો ફોટો લીધા પછી સિમ્પલ શું કરવાનું છે ઉપર ખૂણામાં અહીંયા ટી ડોટ છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી સિમ્પલ તમે પાછળનો ઓપ્શન પર ક્લિક કરીને ફોટાની ફ્રી સ્ક્રીન કરી દેવાનું છે તો આ રીતે આપણે ફોટો ફ્રી સ્ક્રીન થઈ જશે ત્યાર પછી સિમ્પલ શું કરવાનું છે આમ ખેંચવાનું છે અને ફોટાને લાસ્ટ લગી લેવાનું છે તો આમ ખેંચીશું અને લાસ્ટમાં એને સિમ્પલ તમારે અહીંયા ક્લિક કરી દેવાનું છે તો આપણો ફોટો લાસ્ટ લગીને આવી જશે આ રીતે ત્યાર પછી સિમ્પલ બેક આવવાનું છે બેક આવીને સિમ્પલ અહીંયા ફોટાની સામે ખાલી જગ્યા છે ત્યાં તમારે થોડીક વાર દબાઈ રાખવાનું છે થોડીક વાર દબાઈને પોતાના બધી લીવો નીચે આ રીતે લઈ લેવાનું છે પોતાના આ રીતે નીચે ચાલુ થઈ જશે આટલું કાંઈ પછી સિમ્પલ શું કરવાનું છે આપણે જેટલી પણ આ બીટમાર્ક છે ત્યાંથી આપણે સોંગ લીવો લગાવવાનું છે તો કેવી રીતે લગાવવાનું તમને બતાવી દો તો સિમ્પલ તમારે અહીંયા બેક આવી જવાનું છે બેક આવીને સિમ્પલ આપણે સોંગ લીવો પ્રોજેક્ટ છે અહીંયા તેને ઓપન કરી લેવાનો છે તો આપણો સોંગલીઓ પ્રોજેક્ટ છે આ રીતે ઓપન થઈ જશે તમે જોયું છે આ રીતે બધી સોંગલીઓ છે મેં તમને લખીને આપી દીધી સિમ્પલ આ બધી સોંગલીઓ છે તમારે અહીંયાથી કોપી કરીને ત્યાં પેસ્ટ કરવાનું છે તો કેવી રીતે બધી સોંગલીઓ અહીંયાથી કોપી કરીને ત્યાં પેસ્ટ કરવાનું તમને બતાવી દો તો સૌથી પહેલાં તમારે સોંગલીઓ છે આ રીતે કોડમાં લખાઈને બતાવતી હશે તો સિમ્પલ તમારે શું કરવાનું છે નીચે સોંગવાઈ લઈએ છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી તમારે નીચે એડિટ ટેક્સ છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી સિમ્પલ તમારે ઉપર ક્લિક કરીને તમારે પાસે કોઈ પણ ગુજરાતી ફોન્ટ હોય તે તમારે સિલેક્ટ કરી લેવાનું છે તો સિમ્પલ મેં આ ગુજરાતી ફોન્ટ સિલેક્ટ કર્યો આ ગુજરાતી ફોન્ટ તમને જોઈતો તો આ ગુજરાતી ફોન્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો સિમ્પલ તમે ગુજરાતી ફોન્ટ સિલેક્ટ કરશો તમે જોઈ શકો કોડમાંથી ગુજરાતીમાં રીતે લખીને આવી જશે તો આ રીતે તમે ગુજરાતી ફોન્ટ સિલેક્ટ કરી લેવાનું છે બાકી જેટલી પણ લેવો છે બધી લેવો તો ગુજરાતી ફોન્ટ સિલેક્ટ કરી લેવાનું છે કર્યા પછી સિમ્પલ શું કરવાનું છે તમારે અહીંયા ક્લિક કરવાનું છે તો સિમ્પલ તમારે એની પર ક્લિક કરી તમારે પહેલાંનો ઓપ્શન છે સિલેક્ટ તો અહીંયા એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરશો તો આપણી બધી સોંગલીઓ છે આ રીતે સિલેક્ટ થઈ જશે સિલેક્ટ થયા પછી પાછું તમારે અહીંયા ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી સિમ્પલ નીચે તમે જોયું કોપી લેયર અહીંયા એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરશો તો આપણી બધી સોંગો છે એટલે કોપી થઈ જશે તો સિમ્પલ તમારે કોપી લેયર પર ક્લિક કર્યા છે તો કોપી કર્યા પછી સિમ્પલ બેક આવી જવાનું છે બેક આવીને સિમ્પલ આપણો બીટમાર્ક પ્રોજેક્ટ છે તેને ઓપન કરી લેવાનું છે ઓપન કર્યા પછી સિમ્પલ તમારે આગળ આવી જવાનું છે આગળ આપણે બે માર્ક હતા ત્યાં પાછું તમારે આવી જવાનું છે તો સિમ્પલ થઈ આવી સિમ્પલ તમે શું કરશે પાછું તમારે અહીંયા ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી સિમ્પલ તમે જે આવી જજો પેસ્ટ લેયર આવ્યા એની પર ક્લિક કરે છે નીચે પેસ્ટ લેયર પર ક્લિક કરશો તો બધી સોંગો છે આ પેસ્ટ થઈ જશે સિમ્પલ તમારે પેસ્ટ લેયર પર ક્લિક કરી દેવાનું છે તો તમે જે છે કમ્પ્લીટ આપણે બીટમાર્ક પ્રમાણે છે આપણી બધી સોંગો છે આ રીતે પેસ્ટ થઈ જશે કમ્પ્લીટ આ રીતે બીટમાર્ક પ્રમાણે તો આ રીતે પેસ્ટ થઈ જશે ત્યાં પછી સિમ્પલ શું કરશે નીચે તમે આપણે સ્ક્રીન વિડીયો છે તમે જોઈશું આપણો આ સ્ક્રીન વિડીયો તો સિમ્પલ તમારે ઉપર ખેંચી લેવાનું છે સાઈડમાં દબાઈને બદલી લેવાની ઉપર આ રીતે લઈ લેવાનું છે અને બીજું બી આપણો અહીંયા ઇફેક્ટ હશે તમે જોઈશું આવ્યો સિમ્પલ તમારે એને પણ અહીંયાથી સાઈડમાં દબાઈને ઉપર ખેંચી લેવાનું છે આ રીતે આ ઇફેક્ટ નીચે આ રીતે રાખી દેવાનું છે તો હવે તમે જોઈશું આપણો વિડીયો બની ત્યાં થઈ ગયો છે તો વિડીયો લાઈક કોમેન્ટ બતાવી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયો એડિટિંગમાં કંઈ પણ જાતનો પ્રોબ્લેમ આવે તો મને કોમેન્ટને જણાવી દેજો અને વિડીયો સેવ કરવા માટે સિમ્પલ ઉપર ખૂણામાં ચીરો ઓપ્શન છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી સિમ્પલ છે એક્સપોર્ટ પર ક્લિક કરશો તો વિડીયો સ્ટાર્ટ થઈ જશે તો હવે મળીશું જોઈએ નવા વિડીયોમાં તે લગીને જે માટે છે મિત્રો।